દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસામાં વિપક્ષ અને મીડિયાના અહેવાલ બાદ પાલિકા તંત્ર જાગ્યું। નવા બસ સ્ટેન્ડની બહાર પડેલા જીવલેણ ખાડાઓ પૂરવાની કામગીરી હાથ ધરાઈ। ડીસા શહેરમાં નગરપાલિકાનું વહીવટી તંત્ર પ્રજાને સુખાકારી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં નિષ્ફળ સાબિત થઈ રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું હોવાના વિપક્ષ દ્વારા આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે। ત્યારે ડીસામાં ચોમાસાની શરૂઆત થતાની સાથે દર વર્ષે નાયબ કલેક્ટર કચેરીની સામે નવા બસ સ્ટેન્ડની સામે ભ્રષ્ટાચારના જીવલેણ ખાડા પડી જાય છે। બસ સ્ટેન્ડમાં અવરજવર કરતા રાહદારી, વિદ્યાર્થીઓ સહિત એસટી બસના ડ્રાઈવર અને કંડક્ટર ભારે મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે। ત્યારે આ વર્ષે પણ નવા બસ સ્ટેન્ડથી બહાર વરસાદી પાણી ભરાતા ફરીથી ભ્રષ્ટાચારના ખાડાઓ પડી ગયા હતા, જેને લઈ 2 દિવસ પહેલા આમ આદમી પાર્ટી કોંગ્રેસ દ્વારા ખાડા પૂજન કરી ફુલહાર પહેરાવી ખાડામાં ભારતીય જનતા પાર્ટીનો ઝંડો ફરકાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। જે બાદ મીડિયાના અહેવાલો પ્રસારિત થતાં પાલિકાનું વહીવટીતંત્ર આજે જાગ્યું હતું અને બસ સ્ટેન્ડની બહાર પડેલા ખાડાઓ પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેને લઈ મુસાફરો સહિત એસટી બસના ડ્રાઈવર કંડક્ટરોને રાહત મળી। ત્યારે વિપક્ષની શું ભૂમિકા હોય છે તેનો અનુભવ લોકોને થયો હતો। સાથે સાથે નવા બસ સ્ટેન્ડની બહાર પડતા ભ્રષ્ટાચારના ખાડાઓમાંથી મુક્તિ આપવા માટે એસટી વિભાગ અને પાલિકા દ્વારા સંકલન કરી આરસીસી રોડ બનાવી કાયમી સમસ્યાને દૂર કરવામાં આવે તેવી જનમાંગ ઉઠવા પામી રહી છે। પાલિકા દ્વારા વિપક્ષના વિરોધ પહેલા પોતાની જવાબદારી સમજી નવા બસ સ્ટેન્ડની બહાર પડેલા ખાડાઓ પૂરવાની કામગીરી કરવામાં આવી હોત તો જે રીતે ભાજપ શાસિત ડીસા નગરપાલિકા બદનામ થઈ તે ના થઈ હોત। હજુ પણ ડીસા શહેરમાં અનેક સમસ્યાનો શહેરીજનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે શહેરીજનોને પડતી સમસ્યાને દૂર કરાવી સુખાકારી સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે પ્રયત્નશીલ રહે તેવી પણ માંગ ઉઠવા પામી રહી છે। બ્યુરો રિપોર્ટ, હરેશ ઠક્કર, ડીસા, બનાસકાંઠા।